મમ્મી પપ્પા જે લકવાગ્રસ્ત દીકરીની ચિંતા કરતા હતા, આજે એ જ દીકરીની હિંમત, મહેનત અને પ્રગતિના દાખલા ગામે ગામ અપાય છે. આ વાત બિન્ઝના ફાઉન્ડર બીના લાખાણીની છે. જેતપુરના સોની પરિવારમાં જન્મેલા બીના બહેનને બાળપણમાં ડોક્ટર દ્વારા ખોટી રીતે ઇન્જેક્શન અપાઈ જતા તેમનું આખું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. વર્ષોની સારવાર, અસહ્ય પીડા, અનેક ઓપરેશનો અને માતા પિતાએ ધારેલી અસંખ્ય માનતાઓ બાદ બીના બહેનના અડધા શરીરમાં ચેતના આવી. શરીર, મન, કુદરત અને પરિસ્થિતિઓ સામે લડીને તેઓ લિટરેચરમાં સ્નાતક થવાની સાથે વારસાગત જ્વેલરીના બિઝનેસમાં પારંગત થયા. બીના બહેનની ડિક્શનરીમાં ઇમ્પોસિબલ જેવો કોઈ શબ્દ જ નથી. સાહેબ, કમરની નીચેનું શરીર લકવાગ્રસ્ત હોવા છતાં બીના બહેને તનિષ્ક અને ડીકેથલોન જેવા રિટેલ જાયન્ટ્સમાં 15 વર્ષ જોબ કરીને કોર્પોરેટ કલ્ચર આત્મસાત કર્યો. એટલું જ નહીં, પોતાનો ધંધો સ્થાપીને આત્મનિર્ભર બનવા ઈચ્છતી બહેનો માટે બીના બહેને 9 to 5 સિલ્વર જ્વેલરી અને ફેશનેબલ ઇમિટેશન જ્વેલરીની બ્રાન્ડ લોન્ચ કરી. આ જર્નીમાં ડગલે ને પગલે બીના બહેનના પતિ મયુરભાઈ લાખાણીએ સપોર્ટ કર્યો. દિવ્યાંગ યુવતી સાથે પ્રેમ થવું, એની સાથે લગ્ન કરવા અને આદર્શ જીવનસાથી તરીકે એની પડખે ઊભા રહેવું, આ બધું જ મયુરભાઈએ જીવી બતાવ્યું. ધંધાની વાત કરીએ તો ટ્રેડિશનલ, એન્ટિક અને ટેમ્પલ જ્વેલરીના યુનિક કલેક્શન માટે બીના બહેનની બ્રાન્ડ ખૂબ જ વખણાય છે. અમદાવાદના થલતેજમાં બિન્જનો એક્સક્લુઝિવ સ્ટોર છે. તેઓ ફ્રેન્ચાઇઝી પણ આપે છે. જો તમે પણ 9 to 5 સિલ્વર જ્વેલરી અને ઇમિટેશન જ્વેલરીનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હો તો એક વખત બીનાબહેન લાખાણીને જરૂર મળજો. જેતપુરમાં જન્મેલી, રાજકોટમાં પરણેલી અને પોતાના બિઝનેસ સ્કિલના જોરે અમદાવાદ જેવા મહાનગરમાં પ્રગતિના પરચમ લહેરાવી રહેલી ગુજરાતની આ દીકરી પર ગર્વ છે. ઇમિટેશન જ્વેલરી અને 9 to 5 સિલ્વર જ્વેલરીના બિઝનેસ અંગે વધુ માર્ગદર્શન મેળવવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. પોઝિટિવ પાજી કહે છે, ધંધો નાનો કરો પણ પોતાનો કરો.